આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં વિકસિત ભારત વિકસિત ગોવા 2047 કાર્યક્રમ દરમિયાન 1,330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024 અને જમ્મુ કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ 2024 પસાર થયું. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે 29 રૂપિયા પ્રતિ કિલો ભાવના ભારત ચોખા બ્રાન્ડ ચોખા લોન્ચ કર્યા. ચૂંટણી પંચે સત્તાવાર રીતે અજીત પવારના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી છે અને અજીત પવારના જૂથને પક્ષનું ચિહ્ન આપ્યું. કેન્દ્રીય શિક્ષણ કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં વિદ્યાંજલિ શિષ્યવૃત્તિ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. વિદેશ મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી ભારતીય નાગરિકોને મ્યાનમારના રખાઇનના રાજ્યમાં મુસાફરી ન કરવા જણાવ્યું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં પ્રથમ બિમ્સ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન કર્યું અને અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોવામાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. તે ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વગ્રાહી ઉર્જા પ્રદર્શન અને પરિષદ છે. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આ કાર્યક્રમ ઉર્જાસભર રાજ્ય ગોવામાં થઈ રહ્યો છે અને કહ્યું કે તે ટકાઉ ભવિષ્ય અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા પર ચર્ચા માટે યોગ્ય સ્થળ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ઉર્જા સપ્તાહ માટે ગોવામાં એકત્રિત થયેલા વિદેશી મહેમાનો રાજ્યની આજીવન સ્મૃતિ સાથે લઈ જશે. તેમાં વિવિધ દેશોના લગભગ 17 ઉર્જા મંત્રીઓ, 35,000થી વધુ પ્રતિભાગીઓ અને 900થી વધુ પ્રદર્શકો જોડાવાની અપેક્ષા છે. તેમાં 6 સમર્પિત કન્ટ્રી પેવેલિયન હશે, જેમાં કેનેડા, જર્મની, નેધરલેન્ડ, રશિયા, બ્રિટન અને અમેરિકા જેવા દેશો ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોવામાં વિકસિત ભારત વિકસિત ગોવા 2047 કાર્યક્રમ દરમિયાન 1,330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024 પસાર થયું. વિધેયક પર બોલતા કાર્મિક રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ બિલનો ઉદ્દેશ જાહેર પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા, ન્યાયીતા, વિશ્વસનીયતા લાવવાનો છે, તેમજ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોને રોકવાનો છે. તેમણે વર્તમાન સરકાર દ્વારા પરીક્ષાના સંચાલનમાં પારદર્શિતા લાવવા માટે લેવાયેલા અનેક પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે અનેક પદો માટે ઇન્ટરવ્યૂની પ્રથા નાબૂદ કરી સમયબદ્ધ પરીક્ષાઓ સુનિશ્ચિત કરી અને રોજગાર મેળાનું પણ આયોજન કર્યું છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કરી. આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના દરે 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. સભાને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે સરકાર પોષણક્ષમ ભાવે રાશન આપવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 81 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે અને સરકારે આ યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવી છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે અજીત પવારના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી છે અને અજીત પવારના જૂથને પક્ષનું ચિહ્ન આપ્યું છે. પંચનો નિર્ણય વિધાયક બહુમતીની કસોટી પર આધારિત છે. તેના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું કે અરજદાર અજીત અનંતરાવ પવારની આગેવાની હેઠળનો જૂથ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે અને તે તેના નામ અને આરક્ષિત પ્રતીકનો ઉપયોગ કરવા માટે હકદાર છે. પંચે શરદ પવારના જૂથના નવા નામ અને ચૂંટણી ચિહ્ન માટે દાવો કરવા આજે બપોરે 3 વાગ્યા સુધી ચૂંટણી પંચને 3 વિકલ્પો રજૂ કરવાના રહેશે. ચૂંટણી પંચે 6 મહિનામાં 10થી વધુ સુનાવણી બાદ એનસીપીના વિવાદનો ઉકેલ લાવ્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ચૂંટણી પંચના આ નિર્ણયને આવકાર્યો હતો. શરદ પવાર જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય શિક્ષણ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે નવી દિલ્હીમાં વિદ્યાંજલિ શિષ્યવૃત્તિ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ 2020ના વિઝનને અનુરૂપ વિદ્યાંજલિ શિક્ષાવૃત્તિ કાર્યક્રમ શિક્ષણ અને તકોની ઉપલબ્ધતા દ્વારા સમાજના વિઝનનું પ્રતીક છે. આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. શ્રી પ્રધાને કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ એ તમામ નાગરિકોનો સામૂહિક પ્રયાસ છે.
જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી પ્રધાને કહ્યું કે લગભગ 14,000 વિદ્યાર્થીઓ કોઈપણ કોચિંગ સેન્ટરમાં જોડાયા વિના આઈઆઈટી અને એનઆઈટી સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે 70 વિદ્યાર્થીઓને 5 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ સચિવ કે સંજય મૂર્તિ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડીને ભારતીય નાગરિકોને મ્યાનમારના રખાઇન રાજ્યમાં મુસાફરી ન કરવા જણાવ્યું છે. રખાઇનની કથળતી સુરક્ષા, લેન્ડલાઇન સહિતના ટેલિકોમ્યુનિકેશનના માધ્યમોમાં વિક્ષેપ અને ત્યાં આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછતને જોતા આ માર્ગદર્શિકા એવા ભારતીય નાગરિકો માટે બહાર પડાઈ છે કે જેઓ પહેલેથી જ રખાઇન રાજ્યમાં છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં પ્રથમ બિમ્સ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં બોલતા શ્રી ઠાકુરે જણાવ્યું કે સ્પોર્ટ્સ મીટ બિમ્સ્ટેક રાષ્ટ્ર માટે સમૃદ્ધિ, નિષ્પક્ષતા અને પરસ્પર આદર માટેના નવા પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વિમિંગ, ડાઇવિંગ અને વોટર પોલોની રમત સહનશક્તિ, શક્તિ, સહયોગ અને સહકાર અને બિમ્સ્ટેકની સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવવા માટે પસંદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિમ્સ્ટેકના 7 સભ્ય દેશોના 400થી વધુ ખેલાડીઓ 9 ફેબ્રુઆરી સુધી સ્વિમિંગ, ડાઇવિંગ અને વોટર પોલોની સ્પર્ધાઓમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર લગભગ 1,643 કિલોમીટર લાંબી ભારત મ્યાનમાર સરહદ પર વાડ બાંધવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વધી સારી દેખરેખની સુવિધા માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ મોકળો કરવામાં આવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે કુલ સરહદની લંબાઈમાંથી મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરના પટ્ટામાં પહેલેથી જ વાડ લગાવવામાં આવી છે. વધુમાં હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ફેન્સિંગના 2 પાયલોટ પ્રોજેક્ટ અમલમાં છે. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પ્રત્યેક 1 કિલોમીટરના વિસ્તારને વાડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વધુમાં મણિપુરમાં આશરે 20 કિલોમીટરને આવરી લેતી વાડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે અને આ કામ ટૂંક સમયમાં શરૂ થશે. શ્રી શાહે કહ્યું કે મોદી સરકાર સુરક્ષિત સરહદો બનાવવા માટે કટિબદ્ધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્ષય રોગના કેસોમાં 8.7% ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં આ ઘટાડો લગભગ બમણો થઈને 16% થઈ ગયો છે. ડોક્ટર માંડવિયાએ બ્રાઝિલમાં સ્ટોપ ટીબી પાર્ટનરશીપની 37મી બોર્ડ મીટિંગને વર્ચ્યુઅલ રીતે સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. તેમણે 2025 સુધીમાં ભારતમાં ક્ષય રોગનો અંત લાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે માહિતી આપી હતી. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતમાં 2015માં આવા ક્ષય રોગના કેસોની સંખ્યા 10 લાખ હતી, જે સમયસર શોધી કાઢવામાં આવી હતી. આ કેસોની સંખ્યા પણ 2023માં ઘટીને 2,60,000 થઈ છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની ઉચ્ચસ્તરીય સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે નવી દિલ્હીમાં 3 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ આ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત વાતચીત કરી હતી. સીતારામ યેચુરી, નિલોત્પલ બસુ અને મુરલીધરન સમાવિષ્ટ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈ એમના 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ સમિતિને મળ્યું હતું અને આ મુદ્દે પોતાનું વલણ જણાવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ સુદીપ બંદોપાધ્યાય અને કલ્યાણ બંદોપાધ્યાયે પણ ચૂંટણી અંગે પાર્ટીના તેમના વિચારો રજૂ કર્યા હતા. અંતમાં અંડર 19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરુષોના અંડર 19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે બેનોની ખાતે સેમીફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 245 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 48.5 ઓવરમાં 8 વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં વિકસિત ભારત વિકસિત ગોવા 2047 કાર્યક્રમ દરમિયાન 1,330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024 અને જમ્મુ કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ દ્વારા કાયદા સુધારા બિલ 2024 પસાર કરાયું.
અને અંડર 19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.